આજે આપણે વાત કરીશું ગુજરાતના એક ગૌરવશાળી આઈએએસ ઓફિસર વિશે। આપણે વાત કરી રહ્યા છીએ રાજ્યના ખાણ ખનીજ ખાતાના કમિશનર ધવલ પટેલની। ગુજરાતમાં ગુજરાતી આઈએએસ ઓફિસરની સંખ્યામાં થયેલા વધારામાં રાજ્યમાં ફરજ બજાવી રહેલા સ્થાનિક અધિકારીઓમાં સૌથી આગળ પડતું નામ એટલે ધવલ પટેલ। 2008ની બેચના આઈએએસ ઓફિસર ધવલ પટેલ મૂળ ગાંધીનગર જિલ્લાના વતની છે। પહેલા તેઓ એમબીબીએસની ઉપલબ્ધિ લઈને ડોક્ટર બન્યા અને એ પછી સિવિલ સર્વિસની પરીક્ષા આપતા તેઓ ટોપર થયા અને તેમને તેમના મૂળ વતન ગુજરાતમાં જ નોકરી મળી હતી। ઉલ્લેખનીય છે કે ધવલ પટેલના પિતા પણ સરકારી અધિકારી હતા। તેઓ ટીડીઓ તરીકે ભરતી થયા પછી ડેપ્યુટી ટીડીઓ તરીકે નિવૃત્ત થયા હતા। આમ પિતાના પગલે પુત્રએ પણ સરકારી નોકરીમાં આગળ જવાનું નક્કી કર્યું, જેના પગલે ખૂબ જ સફળ અધિકારી તરીકે ધવલ પટેલે નામના મેળવી છે। ધવલ પટેલ આણંદ અને સુરતના કલેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે અને સાથે ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે અને ખાણ અને ખનીજ ખાતાના કમિશનર તરીકે ફરજ બજાવીને રાજ્યમાં ખોટા ધંધા કરતા લોકોને સીધા કરી દેવામાં તેમનો મોટો ફાળો રહ્યો છે। તેમણે એમબીબીએસ ઉપરાંત એમએ પબ્લિક પોલિસી અને એમએ સંસ્કૃતની પદવી પણ હાંસલ કરી છે। સંસ્કૃતમાં મેળવેલી પદવી બદલ તેમનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું। ખૂબ જ કાર્યદક્ષ અમલદાર તરીકે જાણીતા ધવલ પટેલના પત્ની પણ ડોક્ટર તરીકે સેવા આપી રહ્યા છે। આમ એક જ પરિવારમાંથી પતિ પત્ની ડોક્ટર બન્યા પછી પતિ આઈએએસ ઓફિસર બન્યા હતા, જ્યારે પિતા સરકારી અધિકારી હતા અને તેમના પગલે ચાલીને પુત્ર પણ સરકારી ઓફિસર બન્યા છે। આવી જ અવનવી અપડેટ માટે જોડાયેલા રહો TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે। નમસ્કાર।